लफ्जों को समझ ना पाए तो क्या हुआ, उनके लहजे ने सब बता दिया, साथ देने का वादा था, एक पल में पराया बना दिया। હાય બેબી. હાય જાના, કેમ છે તને? કાલ થોડી બહાર નીકળે ને તો સારું લાગ્યું. વાહ, આઈ એમ સો હેપી ટુ સી યુ લાઈક ધીસ. યસ, કેવું હતું મૂવી? બહુ જ મસ્ત, સુપર મજા આવી. કેટલા દિવસો, ના મહિનાઓ પછી હું બહાર નીકળી અને ફૂલ ધમાલ કરી. મારા ફેવરેટ પિઝા ખાધા. યાર, યુ વોન્ટ બિલીવ, કેટલી મજા આવી. વાહ, સુપર માય જાન. તે શું કર્યું? કઈ જ નહીં બેબી, ઘરે હતો, કામ કર્યું અને રાત્રે મૂવી જોયું એક. બસ. કયું મૂવી જોયું? ગુજરાતી મૂવી. હા, ગુજરાતી મૂવી મને જરાય પસંદ નથી. તો શાયદ તે મૂવી જ ખોટા જોયા છે. બહુ બધા મૂવી છે જે બહુ જ મસ્ત છે. અચ્છા, કયા કયા છે મને કે, હું પણ જોઉં. ના, તું રહેવા દે, તું પક્કી જઈશ. કે ને આદિત્ય પ્લીઝ. સૈયર મોરી રે જોજે. ઠીક છે. શું પ્લાન છે આજે? બસ કઈ નહીં, કામ કરીશ પછી શાયદ કૃપા મળવા આવશે. ઓ, બહાર જવાનું છે? ના, એ ઘરે આવશે. ઠીક છે, ચાલ તું કામ પતાવી લે, આપણે પછી વાત કરીએ. એ તો ચાલુ રહેશે, તું વાત કર ને. મારે થોડું કામ છે, હું કરીને તને કોલ કરું. ઠીક છે. આજ ના સમજાય યાર મને. જો ધર્મેશની વાત આવે તો એને કોઈ ઇશ્યુ ના હોય, પણ જો કૃપાની વાત આવે તો એને ગુસ્સો આવી જાય. આઈ મીન, બંને બાજુ સેમ જ હોવું જોઈએ. જો એ કોઈ સાથે છે અને હું એક્સેપ્ટ કરું છું તો કૃપા સાથે પણ એને મને એક્સેપ્ટ કરવો જોઈએ ને. પણ શું કરે, દુનિયા જ મતલબ નથી. બધાને પોતપોતાનું જ વિચારવું છે, એમાંથી કોઈને ફુરસત જ નથી. હું જ ડફોડ જેવું છું કે બધાને ખુશ રાખવાની કોશિશ કરું છું. લેટ મી કીપ માય સેલ્ફ ઇન બોથ ધ બોટ્સ. આદિત્ય, તું સાચે મારો જ છે ને? આપણા વચ્ચે કોઈ નથી આવી ગયું ને? શું પૂછે છે આવું? ખબર નહીં યાર, પણ એમ લાગે છે કે આપણા વચ્ચે કોઈ આવી ગયું છે. પાગલ છે કે? સાચું બોલ ને આદિત્ય, મને બહુ જ ડર લાગે છે. સાચે, તું ચિંતા ન કર, હું તારો હતો, તારો જ છું અને તારો જ રહીશ. સાચે મને છોડીને ક્યાંય નહીં જાય ને? ક્યાંય નહીં. થેન્ક યુ. બાય ધ વે, મને એમ કે તને કેમ એવું લાગે છે કે આપણા બંને વચ્ચે કોઈ આવી ગયું છે? ખબર નહીં યાર, પણ મેં બહુ બધા એવા ચેન્જીસ નોટિસ કર્યા છે. પહેલાં આપણે ડેલી મળતા હતા અને હવે તો વીકલી મળવું બી પોસિબલ નથી હોતું. કોલ્સ પર બી કેટલી વાતો કરતા, અને હવે તને કોલ કરું તો કાં તો તું કોલ પર હોય છે યા તો તું કામમાં, એમ મેસેજ કરીને તું કોલ કટ કરી દે છે. બહુ બધા ચેન્જીસ આવી ગયા છે યાર આપણી વચ્ચે. તો એનો મતલબ એવો કે લાઈફમાં કોઈ આવી ગયું છે? ના યાર, પણ તને તો મારું મગજ ખબર જ છે ને. તને યાદ છે ને આપણી ફર્સ્ટ મીટિંગમાં મેં તને શું કીધું હતું? તે તો બહુ બધું કીધું હતું બેટું. મને લાઈફમાં શું નથી જોઈતું એ તને ખબર છે ને મેં શું કીધું હતું? યસ, તને લાઈફમાં ડાઉટ્સ નથી જોઈતા. તો તું અત્યારે શું કરે છે? હું ડાઉટ નથી કરી રહી આદિત્ય, પણ ખબર નહીં બહુ જ વિયર્ડ ફિલિંગ્સ આવે છે તારા પાસેથી. એમ લાગે છે કે કોઈ તને મારાથી દૂર કરી રહ્યું છે.
હું કોઈ તરફ ખેંચાવું એ હવે પોસિબલ જ નથી. હું તારાથી નથી ખેંચાતો તો બીજાની તો વાત દૂર જ રહી. બસ હવે લાઈફમાં પ્રેક્ટિકલ રહેવું છે. બહુ જ ઇમોશનલી રહીને જોઈ લીધું, બટ એટ ધી એન્ડ શું મળ્યું છે? દુઃખ અને પીડા. બસ એ હવે નથી જોઈતી મને. એનો મતલબ કે હવે આપણા વચ્ચે બી બસ પ્રેક્ટિકાલિટી જ છે. હા પણ અને ના પણ. પ્લીઝ થોડું ખોલીને બોલ ને બેટું. સી, આપણે બંનેની લાઈફ સેમ રહી છે. આપણે બંને એકબીજાના પેઇનને ફીલ કરી શકીએ છીએ. ના તને ક્યારે પ્રેમમાં સફળતા મળી, ના મને ક્યારે. આપણને બસ બધાએ પીઠ પાછળ જ વાર કરે છે હંમેશા. તું મારું ધ્યાન રાખે છે અને હું તારું. લાઈફમાં પ્રેમ નામની કોઈ વસ્તુ જ નથી. બસ બધા એકબીજા સાથે પોતાના સ્વાર્થ માટે જ હોય છે. પણ હું તારી સાથે જ છું, એમાં મારો કોઈ જ સ્વાર્થ નથી બેટું. છે કૃપા, તને ખબર છે કે મારા જેવું સાંભળવા વાળું તને બીજું કોઈ મળશે નહીં. તારા મૂડ સ્વિંગ્સ, તારી વાતો, તારી ઇમોશન્સ, એ બધું જ હું સંભાળી લઉં છું. જેને તું પ્રેમ કહે છે ને, એ પ્રેમ નથી, બસ એક અટેચમેન્ટ છે જે તને મારાથી દૂર નથી થવા દઉં. અને આ નરું સત્ય છે. અચ્છા, તો આ મારું સત્ય છે, તો તારું સત્ય શું છે? હું તારી સાથે સેમ વસ્તુ માટે છું. ઇમોશન્સ હશે ક્યાંક, બટ એનાથી વધારે પ્રેક્ટિકલિટી છે. આપણે એકબીજા સાથે મેન્ટલી અને ફાઇનાન્શિયલી ઊભા છીએ. એ વાત તને પણ ખબર છે અને મને પણ. જેટલું તું મારા માટે કરે છે એટલું જ હું તારા માટે કરું છું. તું મારા માટે ફાઇનાન્શિયલી કરે છે અને હું તારી માટે મેન્ટલી. એ કઈ રીતે? આજે આપણા વચ્ચે પૈસાનો જે વ્યવહાર છે એ આજે નહીં તો કાલે પરિસ્થિતિ સુધરશે ત્યારે હું તને પાછા આપી દઈશ. આ લખેલો અને મોટો વ્યવહાર છે. બાકીના જો તું કોઈ થેરાપિસ્ટ પાસે જતી હોત તો એની ફીઝમાં જત, જે તું મારા પર ઇન્વેસ્ટ કરે છે. બેટું, તું મારા પ્રેમને જજ કરે છે? હું જજ નથી કરતો, બટ મારે એ વસ્તુને કોમ્પ્લિકેટ નથી કરવી. પણ આમાં કોમ્પ્લિકેશન કઈ વસ્તુનું છે? જો કૃપા, પૈસા બધાને દેખાય છે, પણ ઇમોશન્સ અને ટાઈમ એ કોઈને નથી દેખાતા. જેટલું તું મને આપે છે ને એટલું જ તને મારા તરફથી પણ મળે. અને મારી વસ્તુનો કોઈ હિસાબ નથી રાખી શકતો. આપણે ઘણી આર્ગ્યુમેન્ટ થઈ છે પૈસાને લઈને, અને આ વ્યવહાર એક દિવસ જરૂરથી પૂરો થશે. બટ મારા ટાઈમ અને પેશન્સ એ કઈ રીતે ચૂકવીશ? साथ देने का वादा था, एक पल में पराया बना दिया. आंखों से होती थी बातें उस पे प्यार का, चश्मा चढ़ा दिया. न देख पाए क्या खेल खेले, प्यार बस नाम का था वो भी बता दिया. परेशान है दोनों ऐसा खेल रचाया, खुद को लाचार और बेबस बताया. अपने आप से झूठ बुलवाया और उस जाल में हमें भी फंसाया. लफ्जों को समझ ना पाए तो क्या हुआ, उनके लहजे ने सब बता दिया. साथ देने का वादा था, एक पल में पराया बना दिया. एक बार होता तो समझ भी जाते, हर बार नई नौटंकी रचाई. खुद से कुछ हो ना पाया और घर वालों की मजबूरी बताई. समझ नहीं आता ऐसे लोगों का करे क्या.
प्यार के नाम से सब डरे क्या, वो एहसास उनको समझ आता है, इतना कोई कैसे किसी को बनाता है। सच्चाई आई सामने तो कसम खाने लगे, जब शांत हुए हम तो पास आने लगे। चाहा बहुत के फंसे हम उस जाल में, ऊपर वाले का शुक्र के जुट आया सामने। भरोसा तोड़ के वापस आना भी चाहे, तुम ही बताओ उनको कैसे अपनाए। હાય બેબી, હાય જાન. શું કરે છે મારી બેબી? બસ જો કામ ચાલુ છે. તું શું કરે? હું જસ્ટ કામ પતાવીને બેસી. ધર્મેશને જે ક્લાયન્ટ આપેલા ને એના પર ડિસ્કશન ચાલતું હતું. અચ્છા. શું થયું બેબી? ના કઈ નહીં. બોલ ને બેબી, શું થયું? કઈ નહીં સોની. તને મારી કસમ, બોલ શું થયું? તને કઈ કહીશ તો ખરાબ લાગશે. પ્લીઝ કસમ પાછી લે. નહીં લાગે બેબી, પ્લીઝ બોલ ને. મને ખબર છે આપણો ઝઘડો થશે આ બાબતે. પ્લીઝ કસમ પાછી લે. ઝઘડો કરવો કે ના કરવો એ તો આપણા પર ડિપેન્ડ કરે છે ને. પણ મને ખબર છે ને થશે. નહીં થાય બેબી, બોલ ને પ્લીઝ. આપણી વાત શું થઈ હતી જાન? કઈ બાબતે? કામ બાબતે. એ જ કે મારે કંઈ કામ કરવું છે તો હું કંઈક કામ કરું. પણ મેં તને શું કીધું હતું? નહીં સમજાતું બેબી, તને ખબર છે ને હું સ્લો છું. તે કામ કેમ સ્ટાર્ટ કર્યું હતું? કેમ કે પપ્પા ટોણા મારતા હતા, કહેતા હતા કે તારો ખર્ચો તું ઉપાડ, ધર્મેશ પર ના નાખ. અને હવે ખર્ચો કોણ ઉપાડે છે? તું સીધું બોલ ને પ્લીઝ બેબી. અત્યારે તું શું કામ કરે છે? હું ધર્મેશને ક્લાયન્ટ લાવીને આપું છું અને એ ડીલ કરીને બિઝનેસ એક્સપાન્ડ કરે છે. તો આમાં તારું પોતાનું શું છે? ક્લાયન્ટ તો હું આપું છું ને. તો એક ક્લાયન્ટ તને પૈસા આપે છે, ધર્મેશ તને કમિશન આપે છે. ના, બટ કામ તો મારું છે ને. તો તારું કામ કઈ રીતે છે? તું ધર્મેશને હેલ્પ કરી રહી છે, તારું પોતાનું ઊભું નથી કરી રહી. હા, હમણાં હું એને હેલ્પ જ કરું છું, બટ ધીરે ધીરે હું મારો પણ બેઝ બનાવું છું ને. તારો કોઈ બેઝ નથી બનતો સોની, પ્લીઝ. આદિત્ય, કેમ આવી રીતે વાત કરે છે તું? હું સાચું કહી રહ્યો છું સોની. ના, એ કોઈ સાચું નથી. હું મારું કામ કરું છું અને એનું. મારે અને એને કોઈ લેવા દેવા નથી. સોની સોરી, બટ હું આજે તને સમજાવું છું, પ્લીઝ આ ના કરીશ. આ વસ્તુ આપણા વચ્ચે આવશે અને એક દિવસ એવો આવશે ને જ્યારે આ વસ્તુ એક મોટું કારણ હશે તારું અને મારું દૂર થવાનું. આદિત્ય, ફીલ તને જેલસી થઈ રહી છે કે હું કામ કરી રહી છું. શાયદ તારાથી વધારે બિઝી થઈ ગઈ છું અને એ વસ્તુ તને પ્રોબ્લેમ આપી રહી છે. હું તારો ટાઈમ હવે કામ ગોતવામાં આપી રહી છું ને એ તને ઇશ્યુ થઈ રહ્યો છે. સોની, તું આખો દિવસ બિઝી રહે, આખો દિવસ વાત નહીં કર. તને જે સારું લાગે એ કર, બટ પોતાના માટે કંઈક કર, ના કે બીજા માટે. મારું કહેવાનું આમ છે, ના કે જે તું સમજે છે. આદિત્ય, હું બધું સમજુ છું. કોઈ આગળ વધતું હોય ને ત્યારે બધાને પેટમાં દુખે. તને એમ લાગે છે કે મને તારા કામ કરવાથી પ્રોબ્લેમ છે? યસ. સોરી સોની, આજ પછી તારું ચપ્પલ અને મારું મોઢું ક્યારે તું આ શબ્દો મારા મોઢામાંથી નહીં સાંભળે. ચાલ પછી વાત કરીએ. આદિત્ય, આદિત્ય. સાચે આદિત્યને પ્રોબ્લેમ થઈ રહી છે કે હું જે કરું છું એ ખોટું છે? આદિત્ય સાચો છે કે હું? નથી સમજાઈ રહ્યું કે હું શું કરું છું. કરવા દે ને જેમ કરવું એમ. જ્યારે ફસાશે ને ત્યારે ખબર પડશે. ચાલો, બધા પોતપોતાનું જ વિચારે છે, બધા સેલ્ફિશ છે. હું કેમ નથી બની શક્યો એ આજ સુધી નથી સમજાતું. કૃપાને પણ પોતાના મેન્ટલ હેલ્થ માટે મારી જરૂર પડે. પૈસા છે એ તો એને મળી જ જશે, પણ મારો ટાઈમ બગડે છે એનું શું? છોડ, કયું બધું ભાડમાં, મને મારું કામ કરવા દે.